કેલેન્ડર પ્રમાણે. અને તેથી કરીને આજે હું પણ એ જ જે ક્રિશ્ચિયન કેલેન્ડર છે એમાં જે ટોપિક્સ ચાલી રહ્યા છે એ ટોપિક્સ અમે ફોલો કરીએ છીએ. ગયા રવિવારે જો કદાચ તમે અહીંયા આવ્યા હોય તો આપણે ગયા રવિવારે યોહાન બાપ્તિસ્મી કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જે પ્રોક્લેમ કરે, જે પ્રગટ કરે છે જે બાબત, એની ઉપર આપણે થોડો સમય મનન કરી ગયા હતા. અને એ તો શું હતું કે જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. અને પછી આપણે એ પણ બાબત પર મનન કરી ગયા હતા કે જો એ દેવનું હલવાન છે તો મારો એમની સાથે કેવો સંબંધ છે, મારો કેટલો ગાઢ અને નિકટતાનો સંબંધ છે. અને જો હું એમને ઓળખું છું તો પછી મારી ફરજ બને છે કે મારે એમને બીજાઓની આગળ પ્રગટ કરવાના છે. અને તમે જો એ યોહાનની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય 29 થી 42 કલમ વાંચો, જે ગયા રવિવારે આપણે મનન કરી ગયા હતા, એમાં યોહાનને વારે ઘડીએ પૂછવામાં આવે છે કે તું અમને કહે કે તું કોણ છે? અને કહે છે કે હું મસીહા નથી. અને દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ અંગુલી નિર્દેશ કરે છે. અને મારે ને તમારે પણ એ જ કરવાનું છે કે જે દેવનું હલવાન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કે જેને આપણે ઓળખીએ છીએ. મારું ને તમારું કામ એ છે કે આપણે દરેકને એમના તરફ સાઇન પોસ્ટ કરવાના છે. આપણે દરેકને એમના તરફ અંગુલી નિર્દેશ કરવાના છે. અને આજે હવે આપણે માથી લખેલી સુવાર્તાના 4થા અધ્યાયમાં થોડો સમય પ્રભુ ઈસુ જ્યારે પોતાની સેવા કાર્યની શરૂઆત કરે છે અને પોતાના શિષ્યોને પસંદ કરે છે, એની ઉપર આપણે થોડો સમય મનન કરવાના છે. આવો આપણે પ્રાર્થના કરીએ. હા પ્રભુ, અત્યારે અમે તમારા વચનોની આસપાસ બેઠા છે. બહુ ગંભીરતાથી, ભય તથા ધ્રુજારી સાથે પ્રભુ અમે તમારી સમક્ષ નમેલા છે. અમે પૂરી ઉત્કંઠાથી અને ઝંખનાથી પ્રભુ તમારી પાસે આવીએ છીએ. કારણ કે પ્રભુ અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ કે અમારે તમારા વચનોમાંથી પ્રભુ આશીર્વાદ જોઈએ છે. પ્રભુ આજે તમે બોલો ને અમે સાંભળીએ. અને પ્રભુ આ વચનો અમે અમારા હૃદયમાં ઉતારીએ અને વચન પ્રમાણે જીવન જીવનાર તમારા બાળકો બનીએ. એ માટે તમે અમારી સહાય કરો. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે અમને આ વચનોમાં રહેલા મર્મો અને રહસ્યો સમજાવો અને એમાંથી અમને ઉત્તેજન આપો અને અમને આહ્વાન આપો કે જેથી કરીને પ્રભુ અમે આત્મામાં દ્રઢ બનીને વધુ તમારી નજદીકતામાં આવી શકીએ. મુજ અબળ પાત્રને તમારા વધસ્તંભની આરમાં રાખો પ્રભુ. આજે અમે તમારો વધસ્તંભ ઊંચો કરીએ છીએ. સગળું માન મને ગૌરવ પ્રભુ ઈસુ તમને એકલાને આપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. તમારી પાસે બાઇબલ હોય તો ખુલ્લા રાખશો. માથી લખેલી સુવાર્તા અને એનો 4થો અધ્યાય અને 12મી કલમથી આગળ આપણે થોડો સમય આજે મનન કરવાના છે. અહીંયા તમે જુઓ કે 4થા અધ્યાયની અંદર પ્રભુ ઈસુનું પરીક્ષણ થાય છે અને 40 દિવસ સુધી પ્રભુ ઈસુનું રાનમાં પરીક્ષણ થાય છે. અને પરીક્ષણ થયા પછી તે પહાડ પરથી નીચે આવે છે અને ત્યાં 11મી કલમ, માથીની લખેલી સુવાર્તા 4થો અધ્યાય 11મી કલમ લખ્યું છે કે ત્યારે શૈતાને તેને, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૂકીને શૈતાન જાય છે. અને જુઓ, દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી. પ્રભુ ઈસુ ઉપવાસ અને પ્રાર્થનામાં 40 દિવસ એ પહાડ પર હતા અને ત્યાં શૈતાન દ્વારા એનું પરીક્ષણ થાય છે. આપણે અત્યારે એની પર મનન નથી કરવાના. પણ તેઓ જ્યારે નીચે આવે છે ત્યારે શું થાય છે કે 12મી કલમમાં હવે આપણે જોઈએ. યોહાન બંદીવાન કરાયો છે એવું સાંભળીને ઈસુ ગાલિલમાં પાછો ગયો. હવે યોહાન જે બાપ્તિસ્મા છે એ પ્રભુ ઈસુ માટે માર્ગ તૈયાર કરવા માટે આવ્યા હતા. અને આપણે જાણીએ છીએ કે યોહાન એ હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ પોતાની આંગળી ચીરતા હતા. અને વારે ઘડીએ લોકોને એમ થતું હતું કે આ જ મસીહા છે, આ જ પ્રબોધક છે. પણ છતાં એ બધાને કરેક્ટ કરતા હતા, ના, એ ખોટી વાત છે, હું મસીહા નથી, એ તો પ્રભુ ઈસુ જે મારી પાછળ આવે છે એ જ છે. અને હવે શું થાય છે કે એ યોહાનને બંદીવાસમાં મોકલવામાં આવે છે. એનો રેફરન્સ માથી લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને માથી લખેલી સુવાર્તાનો 14મો અધ્યાય 3જી અને 4થી કલમમાં એ યોહાનને જે બંદીવાસમાં મોકલવામાં આવે છે એના વિશે લખવામાં આવ્યું છે. હું તમારી આગળ વાંચીશ. માથી 14:3 અને 4. કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો. યોહાન એટલે યોહાન બાપ્તિસ્માને.
ને તેને બાંધીને કેદખાનામાં નાખ્યો હતો, કારણ યોહાને હેરોદને કહ્યું હતું તેને તારે રાખવી ઉચિત નથી. એ હેરોદ રાજા એ વખતે પોતાના ભાઈની સ્ત્રીને પોતાની સ્ત્રી એને બનાવી અને એણે કુકર્મ કર્યું હતું. અને એટલે યોહાન, એ તો પ્રબોધક હતો યોહાન બાપ્તિસ્મા, એટલે એણે એની સામે પ્રોટેસ્ટ કર્યો અને એમણે કીધું કે ના, તું જે કરે છે એ હેરોદ રાજા એ ખોટું છે. અને હેરોદ રાજાએ એ યોહાન બાપ્તિસ્મી કરનારને કેદખાનામાં નાખ્યા. હવે પ્રભુ ઈસુને જ્યારે ખબર પડી, ત્યારે પ્રભુ ઈસુ 12મી કલમ માથી 4 અને 12 લખ્યું છે કે યોહાન બંદીવા કરાવે એવું સાંભળીને ઈસુ ગાલિલમાં પાછા ગયા. પ્રભુ ઈસુ જે યોહાન બાપ્તિસ્મા કરનાર જે સંદેશો પ્રગટ કરતા હતા એની કન્ટિન્યુટી કરવા માંગતા હતા. યોહાનનું જે મેઇન જે ટીચિંગ હતું શું હતું કે પસ્તાવો કરો અને પ્રભુ ઈસુ તરફ પાછા ફરો અને તમે બાપ્તિસ્મા પાડો. અને જ્યારે યોહાનને કેદખાનામાં મૂકવામાં આવે ત્યારે એમનો એ સંદેશ અથવા એમનું જે ટીચિંગ બંધ ના થાય એટલે પ્રભુ ઈસુ હવે એ ટીચિંગ સ્ટાર્ટ કરે છે. એ ગાલિલમાં જાય છે. ગાલિલ ઉપર આપણે બહુ આજે મનન કરવા નથી માંગતા, પણ એ ગાલિલ એવો પ્રાંત હતો કે જે બિઝનેસ સેક્ટર હતું ત્યાં, અને લગભગ 350-340 જેટલા ગામો એ ગાલિલના પ્રાંતમાં વસેલા હતા. એટલે નાની જગ્યા હતી, વિસ્તાર એક કોમ્પેક્ટ જગ્યા હતી, પણ વસ્તી વધારે હતી. અને ત્યાં લોકો બહુ બિઝનેસ ઓરિએન્ટેડ હતા, એન્ટરપ્રેનર કહી શકાય. ત્યાં ઘણી બધી બહારથી લોકો આવીને ઘણી બધી જાતિના લોકો ત્યાં વસ્યા હતા. અને વધારે જાણે કે બિઝનેસ ઓરિએન્ટેડ લોકો હોવાને કારણે એ લોકો નવી નવી વાતો સંબંધી વધારે એમને ઇન્ટરેસ્ટ હતો. અને એટલે પ્રભુ ઈસુ અત્યારે આ મિનિસ્ટ્રી જ્યારે શરૂઆત કરી રહ્યા છે, જ્યારે યોહાને જે સંદેશો મૂક્યો હતો એને જ્યારે તેઓ કન્ટિન્યુ કરે છે, ત્યારે એ પણ ગાલિલ પ્રાંતમાં પાછા જાય છે. બીજા અર્થમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુની એવી ઈચ્છા છે કે જે સુવાર્તા મારો સેવક પ્રગટ કરી રહ્યો છે એને અટકાવવામાં આવે નહીં. અને જ્યારે યોહાનને કેદખાનામાં નાખવામાં આવે, યોહાન બાપ્તિસ્માને, એટલે પ્રભુ ઈસુએ પોતે હવે એ મેન્ટલ પોતાના હાથમાં લઈને હવે પ્રીચિંગ અને ટીચિંગ સ્ટાર્ટ કરે છે. માથી લખેલી સુવાર્તા 4th અધ્યાય 17મી કલમમાં પ્રભુ ઈસુ શું કહે છે? ત્યારથી, એટલે જ્યારથી યોહાન બાપ્તિસ્માને કેદખાનામાં મૂકવામાં આવ્યા, પ્રભુ ઈસુ ગાલિલમાં ગયા, ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યા, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. વાલાઓ, પ્રભુ ઈસુ એ જ બાબત માટે આ પૃથ્વી પર આવ્યા હતા, પણ એ એક ચોક્કસ સમયની રાહ જોતા હતા. અને જ્યારે એમનો સેવક યોહાન બાપ્તિસ્મી કરનારને કેદખાનામાં મૂકવામાં આવે છે, ત્યારે પ્રભુ ઈસુ એ આખું જે મિનિસ્ટ્રીનું જે મેન્ડલ છે એ પોતાના હાથમાં લઈને એમણે આ સુવાર્તા પ્રગટ કરવાનું ચાલુ કર્યું. પ્રભુ ઈસુને ખબર હતી કે જો હું યોહાન જેમ કરતા તેવું કરીશ તો મારું પણ શું પરિણામ આવશે. પ્રભુ ઈસુ જાણતા હતા, કારણ કે જો યોહાનને કેદખાનામાં મૂકવામાં આવ્યો છે તો મને પણ એ રીતે મારી પર પણ જોખમ આવશે, તેઓ જાણતા હતા. પણ કારણ કે એ જ કામ માટે પ્રભુ ઈસુ આવ્યા હતા, અને એટલે એમણે એ કામની શરૂઆત કરી અને એને કન્ટિન્યુ કર્યું. પણ જ્યારે પ્રભુ ઈસુ હવે પોતાની રાજ્યના વિશે પ્રગટ કરવાનું એમણે શરૂ કર્યું, પસ્તાવા વિશે સંદેશો આપવાનું શરૂ કર્યું, ત્યારે પ્રભુ ઈસુને એ બાબત પણ ખબર હતી કે આ કામ હું એકલો કરી શકવાનો નથી. આ કામ માટે મારે બીજાઓની પણ જરૂર પડશે. આ જે મિશન અને મિનિસ્ટ્રી છે, જે સેવા કાર્ય છે, એમાં મારે બીજા લોકોની પણ સહાય અને મદદની જરૂર પડશે. અને તેથી કરીને માથી લખેલી સુવાર્તા 4th અધ્યાય 19મી કલમમાં એ એમના શિષ્યોની પસંદગી શરૂઆત કરે છે. અને એ આજે આપણો જે વિષય છે તે કે તમે મારી પાસ ચલાવો અને હું તમને માણસોને પકડનારા બનાવીશ. ઇંગ્લિશમાં બહુ સરસ છે, ફોલો મી, મારી પાસ ચલાવો. અને તમે જુઓ કે માથી લખેલી સુવાર્તા એના 4th અધ્યાય 18 થી 22 કલમમાં પ્રભુ 4 વ્યક્તિઓને તેડે છે, અને હું તમારી આગળ વાંચીશ. માથી 4:18 થી 22માં આ પ્રમાણે લખ્યું છે. અને ઈસુ ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતા હતા. તમે કલ્પના કરો, પ્રભુ ગાલિલમાં ગયા છે, ત્યાં એમણે પ્રીચિંગ અને ટીચિંગ શરૂ કર્યું છે. અને કદાચ એ ગાલિલનો હવે ગાલિલનો સમુદ્ર કહેવામાં આવતો, પણ એકચ્યુઅલી એ તળાવ જેવો હતું, પણ બહુ મોટું તળાવ હતું.
તમે જો વિક્ટોરિયા લેક આફ્રિકામાં ખબર હોય, બહુ મોટું તળાવ છે, પણ છે તળાવ, પણ ત્યાં તોફાન પણ આવે અને ભયંકર શું કહેવાય કે હોડીઓ સપડાય ને એવી પરિસ્થિતિ. અને પ્રભુ એ ગાલિલના કાંઠે કાંઠે પ્રીચ કરતા હતા. અને 18મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, અને ઈસુ ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિત્તર કહેવાય છે તેને તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછી હતા. અને તે એટલે કે પ્રભુ ઈસુ તેઓને એટલે કે સિમોન પિત્તરને અને આંદ્રિયાને કહે છે, મારી પાછળ આવો ને હું તમને માણસોના પકડનારા કરીશ. અને તેઓ તરત જાળો મૂકીને પ્રભુ ઈસુની પાછળ ગયા. અને ત્યાંથી આગળ જતા તેમણે એટલે કે પ્રભુ ઈસુએ બીજા બે ભાઈઓને એટલે કે જબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને તેઓના પિતા જબદીની સાથે વાણમાં પોતાની જાળો સાંધતા જોયા. અને તેઓને પણ પ્રભુ ઈસુએ તેડ્યા. ત્યારે તેઓ એટલે કે યોહાન અને યાકૂબ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ગયા. બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. કોલિંગની વાત અહીંયા આવે છે, તેડાની વાત આવે છે. રોમિયોને પત્રનો જે અભ્યાસ છે એ અમે જે બાઇબલ સ્ટડી કરી છે એમાં શરૂઆત થઈ છે. અને ગયા શુક્રવારે અમે પહેલા અધ્યાયની પહેલી કલમ પર મનન કરતા હતા. અને એમાં સ્ટાર્ટિંગમાં જ પાઉલ રોમનોની મંડળીના જે લોકો છે એમને ઉદ્દેશીને કહે છે કે દેવના વાલાઓ પવિત્ર થવા સારું તેડાયેલા. આપણે બધા જ જેઓ દેવના વાલાઓ છે, જેઓ પ્રભુ પર પ્રેમ કરીએ છીએ, જેઓ પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ઓળખાઈએ છીએ, આપણને દરેકને ઈશ્વરે તેડું આપેલું છે. આપણે એના માટે આખી જિંદગી રાહ જોઈને બેસી રહેવાનું નથી કે ક્યારે મને તેડું આવે. જે દિવસે મેં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર્યા, જે દિવસે હું ને તમે પ્રભુ ઈસુની અંગત ઓળખમાં આવ્યા, જે દિવસે હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગાઢ સંબંધમાં અંગત સંબંધમાં જોડાયા, એ દિવસથી આપણને ઓલરેડી એક તેડું મળી ચૂકેલું છે. આપણે આ જે સનાતન પ્રભુ ઈસુનો જે કોલ છે, કમ એન્ડ ફોલો મી, મારી પાછળ આવો, એના આપણે ઓલરેડી ભાગીદાર છીએ. એના માટે મારે તમારે કોઈ રાહ જોવાની જરૂર નથી. એના માટે મારે તમારે એ દિવસ કે એ સમય કે એ કોઈ મોમેન્ટ જોવાની જરૂર નથી કે હું એ દિવસે હું રાહ જોઈશ ને પ્રભુ મને બતાવશે ને પ્રભુ મને તેડશે. હા, આપણા તેડાના જુદા જુદા ભાગ હોઈ શકે છે. કોઈકને પ્રાર્થનાનું તેડું છે, કોઈકને વચનોના મનન કરવાનું તેડું છે, કોઈને પરોણાગત કરવાનું તેડું છે, કોઈને આગતા સ્વાગતા અથવા તો સેવા કરવાનું, અથવા તો કાઉન્સેલિંગ કરવાનું, અથવા તો લોકોને મદદરૂપ થવાનું, અથવા તો સંગીત દ્વારા પ્રભુની આરાધના, જુદા જુદા તેડા આપણને પ્રભુ આપેલા છે. પણ મને ને તમને ખબર છે કે આપણને કઈ બાબતોની ગિફ્ટ ઈશ્વર આપેલી છે. કોઈ કદી એવું તો નહીં કહી શકે કે મને ખબર જ નથી કે મને કઈ ગિફ્ટ છે. મારો એ જે પ્રભુએ મને તમને ગિફ્ટ આપેલી છે, મારે એના માટે વાપરવાની છે. એના માટે કોઈ મને બોલાવે, કોઈ મને સ્પેશિયલ કહે કે પ્રભુ ઈસુ મને દર્શનમાં આવે, એની આપણે રાહ જોવાની જરૂર નથી. કારણ કે આપણને ઓલરેડી પ્રભુ ઈસુએ તેડું આપેલું છે. કમ એન્ડ ફોલો, તમે મારી પાછળ આવો. અને અહીંયા આપણે જોઈએ છીએ કે આ જે ચાર માછીમારો હતા, સિમોન પિત્તર, આંદ્રિયા, યોહાન અને યાકૂબ, એ લોકો બિઝી હતા એમની માછીમારીની જે બિઝનેસ હતા એની અંદર. એ લોકો સમુદ્રમાં ઓલરેડી હતા, ત્યાં એ લોકો જાળો નાખીને એમાં બિઝી હતા. પણ જ્યારે એમણે પ્રભુ ઈસુનો એક કોલ સાંભળ્યો, ત્યારે અહીંયા બાઇબલ બહુ સ્પષ્ટ લખે છે. અને તમે જો માથી અને માર્કની જે સુવાર્તાઓ છે એની અંદર છે ને હંમેશા ઇમિજિએસી આપણને જોવા મળે છે, તરત જોવા મળે છે, તાત્કાલિક જાણે કે રિએક્શન આવતું હોય એવું આપણને જોવા મળે. અહીંયા પણ તમે જો એ લખ્યું છે, અને તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા. એ લોકો એમ ના કીધું કે અમને 4 દિવસ 5 દિવસ રાહ જોવા દો, કે અમને થોડો સમય વિચારવા દો, કે અમને જઈને મારા ફેમિલીને પૂછવા દો, એવું એમને કશું ના કીધું. અહીંયા બાઇબલ સ્પષ્ટપણે નોંધ કરે છે કે તેઓ તરત પ્રભુ ઈસુની પાછળ ગયા, પોતાની જાળો મૂકીને પાછળ ગયા. અને યોહાન અને યાકૂબ માટે શું લખ્યું છે? તેઓ તરત વાણને અને પોતાના પિતાને મૂકીને એમની પાછળ ગયા. જાળો મૂકી દીધી, વાણ મૂકી દીધું,
પિતા મૂકી દીધા એટલે પોતાનો બિઝનેસ છોડી દીધો, પોતાનું ફેમિલી છોડી દીધું. હવે હું એવું નથી કહેતો કે આપણે પોતાનું ફેમિલી છોડી દઈએ ને પોતાનો બિઝનેસ છોડી દઈએ, નોકરી છોડી દઈએ, એવું નહીં. આપણે એવું અહીંયા પ્રભુનું વચન આપણને નથી કહ્યું. પણ શું આપણને પ્રભુ કહી રહ્યા છે? તો એ કે મારે ને તમારે એના તેડાના અનુરૂપ કામ કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. જે કંઈ આપણાથી થાય, જે કંઈ પ્રભુએ તમને ગિફ્ટ આપી છે, આપણે એની સેવા કરવી. આપણે જાણીએ છીએ કે આ સમય બહુ ઝડપથી જઈ રહ્યો છે. ખબર છે 2025 એ પૂરું થયું અને 2026 શરૂ થયું છે. જાન્યુઆરી પતવા અને થોડા સમયમાં ક્રિસમસ આવશે અને પછી 2026 પર પૂરું થશે અને આ પૃથ્વી પર આપણા સમયો પસાર થઈ રહ્યા છે. એક એક દિવસ હું હંમેશા મને એક ખ્યાલ આવે છે કે એક પળ કદી પાછી આવતી નથી. રોજ સવારે ઉઠીએ અને એ દિવસ પ્રભુ બતાવે છે, પણ સાંજ પડે એ દિવસ પતી ગયો, પછી એ પાછો નહીં આવે. મારા બેસી ના રહીએ. જે કંઈ તમને પ્રભુ પ્રેરણા આપી રહ્યા છે, આપણે એના તેડાને અનુરૂપ થઈને એની સેવા કરીએ. અને છેવટે પ્રાર્થના તો આપણે કરી જ શકીએ છીએ, રાઈટ? જો આપણને બીજું કશું ના ખબર પડતી હોય તો પ્રાર્થના તો આપણે કરી શકીએ છીએ. અને પ્રાર્થના કરતાં કરતાં પ્રભુ બતાવશે, પ્રભુ એવી તક આપશે. આ મંડળીમાં કેટલા બધા સેવકો સેવિકાઓ ઉભા થયા છે. પ્રભુ આપણને કહી રહ્યા છે કે મારી પાછળ આવો, હું તમને માણસોના પકડનાર કરીશ. હવે આ જે વ્યક્તિઓ હતા 4, સિમોન, પિત્તર, આંદ્રિયા અને યોહાન અને યાકૂબ, એ કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી લોકો નતા ને, બહુ સામાન્ય લોકો, તમારા અને તમારા જેવા હતા. પણ જ્યારે આપણે મંડળીનો ઇતિહાસ અને જ્યારે પ્રભુના વચનો વાંચીએ છીએ ત્યારે આ સામાન્ય લોકો દ્વારા અસામાન્ય કામો પ્રભુએ કર્યા છે. પ્રભુએ એ સુવાર્તા આ પ્રભુના લોકો મારફતે આખા પૃથ્વીમાં ફેલાવી દીધી. પિત્તર એ મંડળીનો પ્રથમ બિશપ હતો. તમે હજુ પણ જો રોમમાં જાઓ ને, ઇટલીમાં જાઓ ને, ત્યાં ફરો તો ધ બેઝિલિકા ઓફ સેન્ટ પીટર, રાઈટ, એ ત્યાં હજુ પણ એ પિત્તર, અને પ્રભુએ કીધું કે એ પિત્તર એ કેફા કહેવાશે, પથ્થર કહેવાશે, એની પર મારી મંડળી બાંધીશ. સામાન્ય વ્યક્તિ, પણ પ્રભુને જ્યારે આપણે એ તેડાને અનુરૂપ થઈને આધીન થઈએ છીએ ત્યારે પ્રભુ આપણી મારફતે અસામાન્ય કામ કરાવે છે. એ લોકોએ કોઈ પણ જાતનું હેસિટેશન ના કર્યું, પણ તેઓ તરત એમની પાછળ ગયા. તો હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવું, એનો અર્થ શું થાય છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારી પાછળ આવો. તો એને જો આપણે એનો સારાંશ જોવા જઈએ તો ફક્ત 2 બાબતોની અંદર આપણે એને આવરી લઈએ છીએ. અને એ તો કઈ બાબતો છે? માથી લખેલી સુવાર્તાનો 22મો અધ્યાય 36 થી 40 કલમો હું તમારી આગળ વાંચીશ. માથી 22, 36 થી 40. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને જે શાસ્ત્રીઓને ફરોશો તેમની સાથે બધું ઇન્ટરેક્શન ને વાર્તાલાપ ચાલી રહ્યો છે. અને વારે ઘડી આ શાસ્ત્રીઓને ફરોશો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફસાવવાનો પ્રયત્ન કરે છે. અને અહીંયા એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉદ્દેશીને પૂછે છે, માથી 22, 36 થી 40. ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? ત્યારે પ્રભુ ઈસુએ તેમને કહ્યું, પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. અને બીજી આજ્ઞા એના જેવી છે, એટલે જેઓ પોતા પર તેઓ પોતાના પાડોશી પર તું પ્રેમ કર. આ 2 આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધનમાં આવે છે. બહુ વધારે કોઈ સાયન્સ ભણવાની મારે તમારે જરૂર નથી. 2 જ બાબતો છે કે જેમાં આખા નિયમશાસ્ત્રનો સારાંશ આવે છે. એક તો એ કે પ્રભુને આપણે પૂરા દિલો જાનથી પ્રેમ કરીએ અને જેઓ પોતા પર એવો આપણે પોતાના પાડોશીનો પ્રેમ કરીએ. જો આપણે એટલું જ કરીશું તો આપણે પ્રભુની પાછળ અને એના સાચા શિષ્યો તરીકે આ પૃથ્વી પર આપણે જીવન જીવી શકીશું. કારણ કે પ્રભુએ કીધું છે કે આ 2 બાબતમાં આખો નિયમશાસ્ત્રનો સારાંશ આવી જાય છે. પ્રભુ ઈસુએ જ્યારે આ બાબત આપણને બતાવી ત્યારે એમણે પોતાના જીવન દ્વારા પણ આપણને બતાવ્યું છે. અને મારે ને તમારે પ્રભુ ઈસુની પાછળ જ્યારે જવાનું છે, ત્યારે ચાલવાનું છે, ત્યારે પ્રભુ ઈસુ તરફ આપણે નજર કરીએ અને 2 આજ્ઞાઓ આપણા જીવનમાં પાડીએ કે જેથી કરીને આપણે પ્રભુના સાચા શિષ્ય બની શકીએ છીએ. પ્રભુ ઈસુની પાછળ ચાલવાની જે બીજી જે બાબત એ તો એ છે કે આપણે કોઈક બાબતથી ટર્ન અરાઉન્ડ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવું પડશે.
અત્યારે આપણે જુદી જુદી બાબતમાં બધા ઇન્વોલ્વ થયેલા છે. હું જાણું છું, હું પોતે પણ, મારી નોકરી છે, મારી સેવા છે, મારું કુટુંબ છે, મારું પાસ્ટોરલ કેર અને કાઉન્સેલિંગની સેવાઓ છે, અને બીજું ઘણું બધું છે. બધી બાબતોમાં હું સંકળાયેલો છું, હું ઇન્વોલ્વ છું. પણ જ્યારે હું પ્રભુ ઈસુની પાછળ જ્યારે ચાલું છું, ત્યારે મારે પછી શું કરવાનું છે? મારે એક ટર્નિંગ પોઈન્ટ રાખીને ટર્ન અરાઉન્ડ કરવાનું છે. મારે એ બધી બાબતો કરતાં પ્રભુ ઈસુને પ્રાધાન્ય વધારે આપવાનું છે. અને એ મારે તમારે આપણા જીવનમાં કરવું બહુ જરૂરી છે. નહીં તો શું થાય છે કે ખ્રિસ્તી જીવન સામાન્ય જીવન બની જાય છે. આપણે પ્રભુ પર પ્રેમ કરે છે, વિશ્વાસ કરે છે, પણ પછી એની કોઈ અસર નહીં રહે. આપણે કદાચ આ પૃથ્વી પરથી જતા રહીશું ને કદાચ લોકો યાદ કરશે કે ભાઈ એક સારો વ્યક્તિ હતો અને બસ એનાથી પતી ગઈ વાત. પણ આપણે જો ટર્ન અરાઉન્ડ થઈને પ્રભુને વધારે પ્રાધાન્ય આપીશું અને પ્રભુની પાછળ ચાલીશું, એનો મતલબ એવું નથી કે હું મારી નોકરી છોડી બધું નહીં, એમ નહીં. એ જરૂરી છે, પણ મારું પ્રાધાન્ય છે એવું પ્રભુ ઈશ્વરને હું આપું ને ટર્ન અરાઉન્ડ થઉં છું, ત્યારે શું થાય છે કે મારો જે ધ્યેય, મારી પ્રાથમિકતા, મારું ફોકસ, મારું અટેન્શન એ બધું પ્રભુ ઈસુ બને છે. અને એવું જ કંઈક પિત્તર અને આંદ્રિયા અને યાકૂબ અને યોહાનના જીવનમાં એ લોકો ટર્ન અરાઉન્ડ કરીને પ્રભુ ઈસુની ઉપર આપણે ફોકસ કર્યું. તો વાલો, જ્યારે આપણે આ તેડાને સાંભળીએ છીએ, તો આપણે જ્યારે એને પાળવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એ પણ યાદ રાખવું પડશે કે મારે ને તમારે પ્રભુ ઈસુને પ્રાથમિકતા આપવાની છે. આપણે પ્રભુ ઈસુને પ્રથમ સ્થાન આપણા જીવનમાં આપવાનું છે. આપણે એમના તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અને જ્યારે એવું નથી થતું ત્યારે શું કરવાનું છે? પસ્તાવો કરીને પ્રભુ પાસે પાછા આવવાનું. કારણ કે એવું બને છે આ પૃથ્વી પર આપણે ઘણી બધી વખત બેકસ્લાઇડ થઈ જઈશું. આપણે ફોકસ પ્રભુ ઈસુ પર હટીને બીજી બાબતો પર આવી જશે. પણ એ વખતે બીજું કશું જ નહીં કરવાનું. આપણે પસ્તાવો કરીને માફી માંગીને ફરીને એક વખત પ્રભુ ઈસુની પાછળ આપણે ચાલવાનું છે. અને તેથી કરીને આ દૈનિક ક્રિયા છે, આપણી એવરીડેની પ્રોસેસ છે. આપણે એને કરતા રહેવાનું છે. હવે આમાં કોઈ નવી બાબત હું તમને કહેતો નથી, પણ જસ્ટ પ્રભુ આજે આપણે આ રિમાઇન્ડ કરતા છે. કારણ કે આપણે બધા જ ખ્રિસ્તી છીએ, આપણે બધા પ્રભુ ઈસુ પર પ્રેમ કરીએ છીએ. પણ હવે આપણે પ્રભુની વધુ નિકટતામાં આવવાનું છે અને પ્રભુને આપણે શિષ્યો બનાવવું છે. કેમ કે જેથી કરીને આપણે દરેકના મારફતે પ્રભુ એ જ્યારે કામ કરશે. કહે છે ને કે એ પોટેન્શિયલને આપણે અનલિશ કરીએ. તમે કહે ઓઝોન લેયર જે છે આકાશમાં, એ જ્યારે રોકેટ ઓઝોન લેયર સુધી પહોંચે છે, જ્યારે રોકેટ આપણી અવકાશમાં જે યાન છોડવામાં આવે છે, એ જ્યાં સુધી ઓઝોન લેયર સુધી ત્યાં સુધી ધીમી ગતિથી જાય છે. પણ એક વખત એ ઓઝોન લેયરને ફાડીને પછી આગળ જાય છે, ત્યારે એ સખત ફોર્સથી જાય છે. કેમ? કારણ કે જે ગ્રેવિટેશનલ પુલ છે, જે ગુરુત્વાકર્ષણ બળ છે, એ જતું રહે છે. મારે તમારે એવું જ કરવાનું છે. આપણે પ્રભુ તરફ આગળ વધતા જે એક એવો સમય આવશે કે એ પૃથ્વી પરનું ખેંચાણ ને પૃથ્વી પરનું આકર્ષણ એ બધું છૂટી જશે અને આપણે પૂરા ડબલ ફોર્સથી પ્રભુના માટે કાર્ય કરીશું. અને મારી એ જ પ્રાર્થના છે બાબા કે આ ગુજરાતી ચર્ચમાં અત્યારે 40-50 જણા આપણે બેઠા છીએ. આપણે બધા જ પ્રભુ ઈસુ માટે પાવર હાઉસ બનીએ. આપણે બધા જ પ્રભુ ઈસુને એવા એમના શિષ્યો બનીએ કે આપણે દરેકના મારફતે જબરજસ્ત કામ થાય. જ્યાં નોકરી કરે છે ત્યાં કામ થાય, આપણે જ્યાં રહીએ છીએ કમ્યુનિટીમાં કામ થાય, આપણા દરેકના કુટુંબોમાં કામ થાય, આપણા મિત્ર વર્તુળમાં કામ થાય. અને એમ આ મંડળી દ્વારા આપણા જીવન દ્વારા ભારે આત્મિક જાગૃતિ આવે. અને માનો એ જ મારી આશા અને પ્રાર્થના છે. છેલ્લે હું સંત ઓગસ્ટીનના જીવન વિશે વાત કરીને બંધ કરીશ. ઓગસ્ટીન ઓફ હિપ્પો, કે જે નોર્થ આફ્રિકા મોરોક્કોના હતા અને ત્યાંના પ્રથમ બિશપ હતા. બહુ મહાન પ્રભુના સેવક થઈ ગયા. અત્યારે અમે જે લોકો થિયોલોજી કરીએ, અમે એમનું પુસ્તકો અમે એનું સ્ટડી કરીએ છીએ. કારણ કે એમણે બહુ મહાન પ્રભુની બાબતો લખી છે. એ જ્યારે જુવાન હતા ત્યારે બહુ ભયંકર એમનું જીવન હતું. પ્રભુથી તો દૂર હતા એટલું નહીં, પણ બહુ પાપમય જીવન હતું. બહુ જ બદફેલીમાં તેઓ જીવન જીવતા હતા. બહુ જ ખરાબ એમની પરિસ્થિતિ હતી. અને એક દિવસે અને એમના માતા જે હતા એ સતત એમના માટે પ્રાર્થના કરતા કે પ્રભુ તમે મારા દીકરાના જીવનમાં કામ કરો. અને એક દિવસે એમનું હૃદય બહુ ભરાયેલું હતું અને એટલા હતાશ અને નિરાશામાં આવી ગયા હતા.
જીવનની બધી દુનિયાની જે આનંદની પ્રમોદની બાબત એમને માણી લીધી હતી, તો બધામાં એમને હતાશા અને નિરાશા મળી હતી. અને કહે છે કે હવે હું થાકી ગયો હતો. એટલે એક વખતે પોતાના ગાર્ડનમાં બેસીને રડતા હતા. એ જીવનનો ભાર હવે સહન કરવા માટે અશક્ય એમના માટે લાગ્યો. એટલે એ રડતા હતા અને એમનાથી એમ થયું કે કોઈક મને મદદ કરો એમ. એ વખતે એમણે એક અવાજ સાંભળ્યો કે જ્યાં તું ઉઠીને એ ચોપાનું લે અને વાંચ. કારણ કે કોઈક બાળકનો અવાજ એમના કાનમાં આવતો હોય કે તું ઉઠીને એ ચોપાનું વાંચ. હવે એમને થયું કે કયું ચોપાન? એટલે એ બાગમાંથી પોતાના ઘરમાં ગયા તો એમણે જોયું કે એ ગોસ્પલની ટ્રેક હતી. એટલે એમણે એ લીધી અને એમણે એ વાંચવાનું શરૂ કર્યું. અને એમાં એવું લખ્યું હતું કે તું બીજી બધી બાબતો છોડીને તારો વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મૂક. અને જ્યારે એમણે એટલું વાંચ્યું ત્યારે પોતાની આત્મકથામાં લખે છે કે જાણે મને એવું લાગ્યું કે મારો બધો ભાર હવે હળવો થઈ ગયો છે. જાણે કે મને જીવનનું સત્ય મળી ગયું હોય એવું લાગ્યું. અને મને ખબર પડી કે જેની હું શોધમાં હતો એ આજે મને મળ્યું છે. અને એ દિવસે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર્યા. એમણે પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત કર્યું. અને એ સંત ઓગસ્ટીન એમના દ્વારા લાખો લોકો આજે પણ ઉત્તેજન પ્રાપ્ત કરે છે. એમના ટીચિંગ દ્વારા, એમના લેખન દ્વારા, એમનું પ્રીચિંગ દ્વારા અને એમના સર્મન્સ દ્વારા. વાલાઓ, જો મારે તમારે અસરકારક ખ્રિસ્તી જીવન જીવવાનું છે તો આપણે જ કરવાનું છે. પ્રભુ ઈસુની પનાહમાં બેસી જઈએ, એમના તેડાને આપણે માન આપીને એને આપણે સ્વીકાર કરીએ અને એના સાચા શિષ્યો બનીએ. કેમ? કારણ પ્રભુ કહે છે કે જો તમે મારી પાછળ આવશો હું તમને માણસોના પકડનારો કરીશ. આપણે બધા જ ઇફેક્ટિવ ક્રિશ્ચન જીવન જીવવા માંગીએ છીએ, બરાબર? પણ એના માટે બીજું કશું જ કરવાનું નથી. પ્રભુ ઈસુની બધું નજીક રહીએ. અને આપણી આ ચર્ચ એ તો પ્રાર્થનાવાદી ચર્ચ છે. પ્રાર્થનાઓની સંગત થાય છે, શાસ્ત્ર અભ્યાસની સંગત થાય છે. તમે એમાં બેસો. તમારે વધુ પ્રભુનું વચન જાણવું હશે તો તમે શાસ્ત્ર અભ્યાસમાં બેસો. કોઈ બી રીતે તમે એને પ્રાયોરિટી આપો. તમે પ્રાર્થનાની સંગતમાં બેસો. લોકોની સાથે આ રીતે આપણી મંડળીની સંગતમાં પ્રભુના વચનોમાં વધારે સમય કાઢો. કેમ? કારણ કે પ્રભુ આપણને એના શિષ્ય બનવા માટે મદદ કરશે. હવે એ દિવસ પાસે આવે છે. હવે જાગવાની વેળ આવી છે. હવે આપણે વધારે ઊંઘી ના રહીએ, વધારે આરામમાં ના રહીએ. કહે છે ને કે સદોમ અને ગમોરામાં એવું હતું કે લોકો પરણાવતા ના આનંદ પ્રભુમાં હતા અને એક દિવસે નાશ થયો ખબર બી ના પડી. હવે મેં જેમ ગઈ વખતે આપણે ઘણા રવિવાર પહેલાં આપણે મનાવી કરી ગયા કે પ્રભુ ઈસુ પહેલાં સર્વન્ટ કિંગ તરીકે આવ્યા, એક સેવક રાજા તરીકે આવ્યા, પણ હવે આવશે એક રૂલર તરીકે, એક જજ તરીકે આવશે. ભલાઓ, આપણે કૃપાના સમયમાં છે. પ્લીઝ આપણે કોઈની રાહ ના જોઈએ. પ્રભુને આપણે પોતાનું એ તે તેડું છે એને આધીન થઈને પ્રભુને આપણે સમર્પિત કરીએ. આવો આપણે આંખો બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. પ્રભુના વચનના પ્રકાશમાં આપણે પોતાના હૃદયની તપાસ કરીએ. પ્રભુ ઈસુનું જે અનંતકાળી તેડું છે આજે પણ આપણને બોલાવી રહ્યું છે. તમે મારી પાછળ આવો. કમ એન્ડ ફોલો મી. તમે મારી પાછળ આવો, હું તમને માણસોના પકડનાર બનાવીશ. જો આજે આપણે એ તેડાને અનુરૂપ ચાલતા ના હોય અથવા આપણે એ તેડાને ગંભીરતાથી લીધું ના હોય અથવા આપણે એ તેડા સંબંધી હજુ પણ વિમાસણમાં હોઈએ તો આ સમય છે કે આપણે પ્રભુને પ્રાર્થના કરીને કહીએ કે પ્રભુ તમે મને સહાય કરો, તમે મારી મદદ કરો. પ્રભુના આત્માને આપણે અધીન થઈને પોતાના જીવનનો નવેસરથી સ્વાગત કરીએ. એ તેડાને આપણે સમર્પિત થઈને નવેસરથી આપણે પોતાની જાતને પ્રભુની આગળ અધીન. પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારા વચન માટે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ, કારણ કે તમે મારા પર પુષ્કળ પ્રેમ કરો છો અને આમ સર્વને પ્રભુ તમે તેડ્યા છે પ્રભુ.
અમારી એ જ પ્રાર્થના છે કે એ તેડાને અનુરૂપ થઈને ચાલવા માટે સર્વને તમે સહાય મદદ કરો. અમારા દરેકના જીવનને પ્રભુ તમે એવી રીતે પ્રજ્વલિત કરો, તમારા પવિત્ર આત્માથી ભરપૂર કરો કે પ્રભુ અમે તમારી સુવાર્તા ખૂણે ખૂણે અમે ફેલાવી દઈએ. આ ગુજરાતી ચર્ચ પર પ્રભુ તમારી આત્મિક જાગૃતિ ફાટી નીકળે. અમારા દરેકના વ્યક્તિગત અને કૌટુંબિક જીવનમાં અને અમારી મંડળીના જીવનમાં આત્મિક જાગૃતિ ફાટી નીકળે એ જ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમે બધા તમારા હાથોમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. મને સાંભળો, સ્વીકાર